હા, અમારા ગામમાં ખૂંટીઓ ગળી ગયો છે ખાલ કરવામાં. ફાઇનલી મોટર ધોઈ નાખી. બહુ વાર લાગી ધોવામાં, કારણ કે અને આ છે અમારી ડીજેની નાની ગાડી. શું કહેશો? ગુડ મોર્નિંગ બધાને. કેમ છો? મજામાં ને? મજામાં જશો. અને આજે જો સવાર થઈ ગઈ છે, જાગવાનું કંઈ નક્કી ન હોય જો, એટલે 10 વાગી ગયા. તો ચાલો ચા નાસ્તો કરી લઈએ અને પછી તમને મળું. વરસાદ વહી ગયો ને ઘણો સમય છે, આમ તડકો આવી ગયો. પછી હું ગાડી નથી ધોતો હતો, કેવી બગડી દો. હું ધોઈ નાખવી છે, ટાઈમ છે ને એટલે. શું કહેશો? હા, કાંક અલગ જ બોલ્યા કરે. ક્યાં જવું છે? ત્યાં શું છે? However far away. અહીંયા ઘણા સમયથી કામ હાલે છે, લગભગ આંબા નાખવાનો છે. આવી રીતના એક નજારો દેખાડું. નજારો દેખાડી રોડડું હાથ પડ હંતાઈ જેવી નજારો. અત્યારે અમે તળાવમાંથી ગયા છે ને બેઠા છીએ ને આ જુઓ ઉભો થાને. હવે ખુદ તો નથી. અને આ છે અમારી ડીજેની નાની ગાડી. તો આખું ખોલી નાખ્યું છે, કેવું લાગે છે. અહીંથી કટિંગ કરી નાખેલું છે અને આ પાછળનો થાપડો કહેવાય નહીં છે, અહીંથી એટલું કટિંગ કરી નાખ્યું અને પાછળ આવી રીતે કંઈક ગોઠવેલું છે અને બધું ઉતારી નાખેલ છે, કારણ કે જનરેટર લાવ્યા છે ને બીજું, એટલે જો આવું કાંક છે. બધો સામાન કાઢી નાખ્યો, ખાલી આ જનરેટર છે જો એને પેક કરીને રાખેલું છે. બાકી અંદર તો કાંક આવું છે અને બહારથી આવું દેખાય છે. અને આને તો ઢાંકીને જ રાખેલ છે, આમાં બહુ નુકસાની આવે. આમાં બધો સામાન ભરેલો છે. મીંદડી કો દેખાવું? મીંદડી કો ક્યાં હે? છે આ મીંદડી વેરી. અહીંયા કૂવો છે. અહીંયા પેલા છે ને અમે બધું ખોદતા ને રમતા ને ઝૂંપડી બનાવતા ને એવું. આ કૂવો છે અમારા ગામનો, આખો ભરાઈ ગયો. એટલો જ બાકી છે. હવે મોટર બંધ કરવા આવ્યા હતા તો આખો વેડો ભરાઈ ગયો છે. ઉલ્પા પાંદડા થઈ ગયા છે આ લીમડા. અને આ છે અમારા ગામનો પાણીનો ટાંકો, તો આખો ભરેલો છે. મસ્ત મજાનો વોટરફૂલ. ઓ હે નાવા રેખું છે. હું કાઈ નાવા નહીં ભાઈ, ગામને પાણી પીવાનું છે. ઘણી ડીજેની ગાડી છે ને, બેસ જો અહીંયા પડ્યા છે. બેસ છે તો મોટી ગાડીનું પોચ છે. એટલે અમારી સિંહ તો બધું થઈ ગયું આવ્યો ને એટલે. અને એની મીડું છે ને અહીંયા પડી છે, પછી ખોલીને મૂકી દીધું છે. હવે 1-2 દિવસમાં પ્રોગ્રામ છે, પછી ભરી લેવાની છે. હા, ટાંકો સાફ કરવાનો છે ને એટલે પાનો પાડો છે. એટલો ઊંડો ટાંકો છે, કચરો તો બધો આ ટાંકણા માં બહુ કચરો પડે. રબર ને કાંકરા કોચીઓ. તો મજાનો ટાંકો સાફ થઈ જશે ને. હવે એટલું પાણી ભરાઈ ગયું, વેતરિયાથી પાણી ભર્યું છે. આપણી 4 વ્હીલ આવી પડી છે અને બગડી છે, તો બહુ બગડી છે. બધી બાજુ લેવી છે. દેખાડો તમને, જોજો. ભાઈ ભાઈ તે નંબર પ્લેટ નાખી દીધી લાગે, પછી બધું બહુ બગડે. તો ચાલો આને ધોઈ નાખીએ.
તો ધોઈ નાખી પછી અંદર પછી ખબર પડી કે એટલો બધો કચરો છે. તો અહીંયા છે, અહીંયા બહુ કચરો છે. હવે ફૂચું મારવાનો હિસાબ છે. તો ફૂચું લઈને આવ્યો છે, ફૂચું મારી દઈએ. ફાઇનલી મોટર ધોઈ નાખી. બહુ વાર લાગી ધોવામાં, કારણ કે બહુ બગડી થઈ. હવે તો કે 1 નંબર થઈ ગઈ છે. તો ચાલો એને અહીંયા પાર્ક કરવાની છે. ફોરવ્હીલ બોરવ્હીલ ધોઈ નાખી, નાઈ ધોઈને તૈયાર થઈ જશો. અને આ જો ચક સટકી ગયો હતો, ક્યાં ગયો થોલા ઘરે ખાવા જતો. 3 વાગી ગયા, મારે ખાવાનું બાકી છે. તો હાલો ખાઈ લેવું હવે. ફાઇનલી મિત્રો વાગી જશે 4. પછી ચા પીવા આવી જા. અને સાતપુરી છે, ટોસ છે. મસા છે. તો ચાલો હાલો ચા ખાઓ. પીવું. તો મજાનો હું તો થો ને એ તૈયારી કરતો થો, લાંબો છો. ઊંઘ આવે ને ચાલો લાઈટ વહી ગઈ. જો આ બધા જાગી જતો. હા, અમારા ગામમાં ખૂંટીઓ ગળી ગયો છે ખાલ પાવામાં. આ ડેગો બોલતા શરમાય છે. હું બોલતો હતો કેટલું પબ્લિક આવી ગયું છે. આ બધા જોવા આવી જાય. પેલા શરીરી ગાળે છે, પછી કે બહાર નીકળી જાય ને એવી રીતે કરે છે. હા, ખૂંટીયો હતો અંદર પડ્યો નહીં. કેટલો સોલાઈ ગયો બધી પાછું. 2 દિવસ પછી પ્રોગ્રામ છે એટલે બધી લાઈટોનું ચેકિંગ કરે છે. મસ્ત મજાની જગ્યા છે. કાનારણ સારી જગ્યા છે ને. આ 3 બરોબર જગ્યા છે. અને આ અલગ અલગ કલરમાં જગ્યા છે. આ જોવે છે. આજના વિડીયોમાં એટલું જ તે. વિડીયો ગમ્યો હોય તો લાઈક, શેર ને સબસ્ક્રાઈબ કરી દેજો. મળું તમને ફરીથી નવા બ્લોગમાં. ત્યાં સુધી બાય બાય.